વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. વેલકમ ટુ આરાધ્યા ક્લાસીસ. ધોરણ 12 વિભાગ 10 અને ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. વિદ્યાર્થી મિત્રો, આજે નામાના મૂળ તત્વોની અંદર આપણે ચેપ્ટર 2 ની અંદર 14મા નંબરનો દાખલો આપણે શરૂઆત કરીએ છીએ. તો ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 83 નંબર ઉપર જોજો, જેમાં લખેલું છે ધર્મ અને કર્મ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે, જેઓનું નફા નુકસાનનું પ્રમાણ તેમના મૂડીના પ્રમાણમાં રાખવાનું છે. નફા નુકસાનનું પ્રમાણ તેમના મૂડીના પ્રમાણમાં રાખવાનું છે. નીચે આપણને કાચા સરવૈયાની વિગતો આપેલી છે, તો તે ઉપરથી કાચા સરવૈયા અને પ્લસ હવાલાની વિગતો ઉપરથી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે. તો સૌથી પહેલી વસ્તુ, નફા નુકસાનનું પ્રમાણ તેમના મૂડીના પ્રમાણમાં આપેલું છે. તો ચોપડે જોઈ લો, આપણને ધર્મ અને કર્મની મૂડી આપેલી છે 1,40,000 અને 1,20,000 રૂપિયા આપેલી છે. તો એના ઉપરથી આપણે નફા નુકસાનનું પ્રમાણ શોધીએ છીએ. ધ્યાન રાખી લેજો, અહીંયા ગણતરીમાં બતાવી દઉં છું. મૂડી 1,40,000 અને 1,20,000 અને લખી પણ નાખું છું. ધ્યાન રાખી લેજો, અહીંયા 1,40 અને 1,20, આનું બંનેનું પ્રમાણ, બંનેમાં 0,0 કટ કરી નાખો તો 7:6, બરાબર. 7:6 આ રેશિયો આપણને નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું, 7:6, બરાબર. હવે સ્ટાર્ટ કરું છું હવાલા. પહેલા નંબરનો હવાલો, જેમાં લખેલું છે કે આખર માલનો સ્ટોક રૂપિયા 21,000 છે, જેમાં રૂપિયા 2,000 નો સ્ટેશનરીનો સ્ટોક સમાયેલો છે. તો આખર માલનો સ્ટોક 21,000, જેમાં 2,000 નો સ્ટોક સ્ટેશનરીનો સમાયેલો છે. તો સ્ટેશનરી સ્ટોક જે 2,000 છે 21,000 માંથી માઈનસ કરી નાખો, તો એનો મતલબ કે આખર માલનો સ્ટોક એ 19,000 રૂપિયા થશે. હવે આખર માલના સ્ટોકની બે અસર આવશે, એક વેપાર ખાતાની જમા બાજુ અને બીજી વસ્તુ આપણે આવશે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ. એક અસર ક્યાં આવશે? વેપાર ખાતાની જમા બાજુ આખર માલનો સ્ટોક 19,000 રૂપિયા, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નીચે લખી નાખજો આખર માલનો સ્ટોક, આખર સ્ટોક 19,000 રૂપિયા. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બે અસર થઈ ગઈ, એક આખર માલનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ અને બીજું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બતાવી દીધું. હવે એ જ હવાલાની અંદર આગળ લખેલું છે કે રૂપિયા 2,000 નો સ્ટેશનરીનો સ્ટોક જે સમાયેલો છે. તો સ્ટેશનરીનો સ્ટોક એ પણ આપણી મિલકત થઈ, તો એક અસર આપણે મિલકત લેણા બાજુ આપવાનું છે. સ્ટેશનરીનો સ્ટોક આ પણ આખર માલનો સ્ટોક જ છે 2,000 રૂપિયા. અને બીજી અસર સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરવાનો. ધ્યાન રાખી લેજો, સ્ટેશનરીનો ખર્ચ તમને ચોપડે કાચા સરવૈયામાં આપેલો છે, જોઈ લો. કાચા સરવૈયામાં ઉધાર બાજુ છેલ્લેથી ચોથામાં જો લખેલું છે સ્ટેશનરી ખર્ચ 7,000 રૂપિયા લખેલો છે. તો સ્ટેશનરી ખર્ચ એ ઓફિસને લગતો ખર્ચ છે, એની અંદર લખી નાખો સ્ટેશનરી ખર્ચ 7,000 રૂપિયા, જેમાંથી સ્ટેશનરીનો આખર સ્ટોક બાદ કરીએ, કેટલા? 2,000 રૂપિયા. તો આઉટર કોલમમાં આવશે કેટલા? 5,000 રૂપિયા, બરાબર. આ પણ હવાલાની બે અસર થઈ ગઈ. એક તો સ્ટેશનરીનો સ્ટોક આપણું લેણું છે, તો મિલકત લેણા બાજુ, અને બીજી વસ્તુ કોઈ પણ આખર માલનો સ્ટોક હોય જે તે ખર્ચમાંથી કમ્પલસરી શું કરવાનો? બાદ કરવાનો. તો અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી સ્ટેશનરીનો આખર માલનો સ્ટોક મેં શું કર્યો? બાદ કર્યો, બરાબર. આગળ હવાલા નંબર 2. બીજી એક વસ્તુ સમજાઈ દઉં. જો તમને કાચા સરવૈયામાં સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક આપેલો હોય તો તમારે પ્લસ કરવાનો અને આખર માલનો સ્ટોક બાદ થશે. ધ્યાન રાખી લેજો, અહીંયા તો તમને શરૂઆતનો સ્ટોક આપ્યો નથી, પણ જસ્ટ તમને કહું છું કે જો તમને આપ્યો હોય તો સ્ટેશનરીનો શરૂઆતનો સ્ટોક પ્લસ કરીને પછી તમારે આખર માલનો સ્ટોક શું કરવાનો? બાદ કરવાનો. હવાલા નંબર બીજો,
જેમાં લખેલું છે કે મશીનરી, યંત્રો. યંત્રો ઉપર આપણે 10% લેખી ઘસારો વધારીને ગણવાનો છે. જ્યારે પણ તમને આ રીતનું લખેલું હોય હવાલાની અંદર કે ઘસારો 10% વધારીને બતાવવાનો છે, તો યંત્રો ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. ચોપડે આપણને યંત્રો આપેલા છે, જોઈ લો. કાચા સરવૈયાની અંદર ઉધાર બાજુ યંત્રો આપેલા છે 71,760 પ્લસ જો ઘસારો વધારીને ગણવાનો હોય તો સમજી લેજો ખાસ કે જૂનો ઘસારો તમને યંત્રોનો અંદર ચોપડે આપેલો હશે જ, બરાબર? તો જોઈ લો, નીચે એની નીચે જ આપેલો છે. યંત્રોની નીચે લખેલું છે યંત્રો પર ઘસારો 6240. તો સૌથી પહેલી વસ્તુ યાદ રાખજો, યંત્રો આપણી મિલકત થઈ. તો પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ 71,760. હવે ડાયરેક્ટ આની ઉપર આપણે 10% ઘસારો ગણવાનો નથી, સમજી લેજો ખાસ. જ્યારે પણ વધારવાનો કીધો હોય તો જૂનો ઘસારો તમને કાચા સરવૈયામાં આપેલો હશે, એની નીચે જ છે, તો તમારે પ્લસ કરવાનો. પ્લસ ઘસારો, જે જૂનો ઘસારો છે 6240. તો ટોટલ થશે વિદ્યાર્થી મિત્રો 78,000. 71,260 પ્લસ 6240, તો ટોટલ થઈ ગયા 78,000. અને એમાંથી બાદ કરું છું નવો ઘસારો, જે 10% પ્રમાણે આપણે ગણવાનો છે, તો 7,800 થશે. અને 78,000 માંથી 7,800 બાદ થશે, તો વિદ્યાર્થી મિત્રો આવશે 70,200. બરાબર? હવે ડાયરેક્ટલી આપણે એક જ અસર બતાવવાની છે ઘસારાની, જે હવાલાની 7,800 ની. બરાબર? તો ઘસારો એ આપણો ખર્ચ છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચના હેડિંગમાં આપણે લખવાનું છે અન્ય ખર્ચ. એની અંદર આપણે લખવાનું છે યંત્રો પર ઘસારો 7,800. યંત્રો પર ઘસારો 7,800. બરાબર? તો આ રીતે અહીંયા આપણે ઘસારાની અસર આપેલી છે, ખાસ ધ્યાન રાખી લેજો. 10% વધારીને આપણે ઘસારો ગણવાનો છે. તો જૂનો ઘસારો તમને ચોપડે આપેલો હોય તો જે તે મિલકતમાં પ્લસ કરી નાખવાનો, અને પછી પ્લસ કર્યા પછી જે બાકી નીકળે એની ઉપર આપણે 10% પ્રમાણે કે જે પણ તમને ટકાવારી આપેલી હોય એ ટકાવારી પ્રમાણે તમારે ઘસારો ગણવાનો છે. બરાબર? ત્યાર પછી હવાલા નંબર 3, જેમાં લખેલું છે કે ઉધાર વેચાણ ₹100 ભૂલથી ખરીદ પરત તરીકે નોંધાયેલું છે. ઉધાર વેચાણ ₹1000 ભૂલથી ખરીદ પરત તરીકે ચોપડે નોંધાયેલું છે. હવે આ હવાલાની 4 અસર થશે. ઉધાર વેચાણ છે જે ખરેખર શેમાં ગણાઈ ગયું છે? ખરીદ પરત તરીકે. તો આની 4 ઇફેક્ટ કઈ આવશે? તો સમજી લેજો ખાસ. વેચાણમાં પ્લસ કરો, વેચાણમાં ઉમેરો, અને બીજી વસ્તુ વેચાણને દેવાદારો સાથે સંબંધ હોય તો વેચાણ વધે તો સામે દેવાદારો પણ વધે, અને ખરીદીને લેણદારો સાથે સંબંધ હોય. આજે તમને ખબર હશે કે આપણે કોઈ પણ વ્યક્તિને માલ વેચીએ છીએ તો જે વ્યક્તિને માલ વેચીએ છીએ આપણો ગ્રાહક કહેવાય, અને ગ્રાહક એટલે દેવાદારો ગણાય, અને જેની પાસેથી આપણે માલ સામાન ખરીદીએ છીએ એ વ્યક્તિ આપણા માટે લેણદાર ગણાય. સમજી લેજો. એટલે આ વસ્તુને અહીંયા રિલેશનશિપ બતાવેલી છે કે જેમ ધંધાની અંદર વેચાણ વધશે તો દેવાદારો પણ વધશે, અને ખરીદી વધશે તો લેણદારો વધશે. આ વસ્તુ સમજી લેજો ખાસ. જો વેચાણમાં ઘટાડો થાય તો સામે દેવાદારોની અંદર પણ ઘટાડો થશે. એટલે અહીંયા કોન્સેપ્ટ સમજી લેજો ખાસ કે ઉધાર વેચાણ ₹1000 ભૂલથી ખરીદ પરત તરીકે નોંધાયેલું છે. તો વેચાણમાં પ્લસ કરો અને દેવાદારોમાં પ્લસ કરો. બીજું, ખરીદ પરતમાં ભૂલથી નોંધાયેલું છે તો ખરીદ પરતમાંથી બાદ કરો. સમજી લેજો. ખરીદ પરતમાં બાદ કરો અથવા તો ખરીદીમાં ઉમેરો. બરાબર? સમજી લેજો. ખરીદ પરતમાં બાદ કરો, ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે. કારણ કે આપણને ખબર હશે વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે શું કરીએ છીએ? ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરીએ છીએ. એટલા માટે ભૂલથી ખરીદ પરતમાં નોંધાયું છે તો ખરીદ પરતમાં બાદ કરો અથવા તો ખરીદીમાં ઉમેરો. બરાબર? ખરીદીમાં ઉમેરો તો સામે મૂડી જેવા બાજુ લેણદારોમાં પણ ઉમેરો. તો આ રીતે 4 અસર હું બતાવું છું. તમે ધ્યાન રાખી લો. ખરીદી અને વેચાણ ચોપડે કેટલું છે તો જોઈ લો. કાચા સરવૈયામાં ઉધાર બાજુ
ખરીદી આપણને આપેલી છે 80,000 રૂપિયા. ખરીદી છે 80,000 રૂપિયા અને ચોપડે તમને વેચાણ પણ આપેલું છે 1,20,000 રૂપિયા. ચોપડે વેચાણ પણ તમને આપેલું છે 1,20,000 રૂપિયા. અહીંયા લખવાનું છે નહીં નોંધાયેલ વેચાણ, નહીં નોંધેલ વેચાણ 1,000 રૂપિયા. એટલે ટોટલ થશે 1,21,000 રૂપિયા. એક તો વેચાણમાં પ્લસ, તો સામે દેવાદારોમાં પણ પ્લસ. બરાબર, દેવાદારો કેટલા આપેલા છે? ચોપડે જોઈ લો દેવાદારો, જેની અસર મિલકત દેણા બાજુ થશે. અહીંયા દેવાદારોની જગ્યાએ લખેલું છે લેણા. બરાબર, સમજી લેજો. લેણાનો મતલબ પણ દેવાદારો જ થાય. 27,400 બતાવેલા છે, તો મિલકત દેણા બાજુ લખું છું. અહીંયા બરોબર ધ્યાન રાખી લેજો. 27,400 કઈ જગ્યાએ થશે? મિલકત લેણા બાજુ. દેવાદારોની જગ્યાએ વળ લખેલો છે લેણા, 27,400. એક અસર વેચાણમાં પ્લસ, વેચાણમાં ઉમેરો તો સામે અહીંયા દેવાદારોની અંદર પણ ઉમેરો પ્લસ નહીં નોંધેલ વેચાણ. શાંતિથી કરજો, જગ્યાનો થોડો અભાવ હશે, વ્યવસ્થિત રીતે સમજીને કરજો. બરાબર, લેણા દેવાદારોનું બીજું નામ ગ્રાહકો પણ થાય, ત્રીજું નામ લેણા પણ થાય. આ ધ્યાન રાખી લેજો. એક અસર અહીંયા કરી નાખી, વેચાણમાં ઉમેરો તો દેવાદારોમાં પણ ઉમેરો. બીજું ભૂલથી ક્યાં થઈ ગયું છે? ખરીદ પરત ખાતે થઈ ગયું છે, તો ખરીદ પરતમાં બાદ કરો અથવા તો ખરીદીમાં ઉમેરો. તો ચોપડે તમને ખરીદી આપેલી છે 80,000 રૂપિયા. સમજી લેજો. તમારે આ રીતનું ખાસ ધ્યાન રાખી લેજો. આપણને ખબર છે કે ખરીદીમાંથી આપણે ખરીદી પરત શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. તમારે એ રીતનું ગણવું હોય તો ગણી શકો છો. જો તમારે ખરીદ પરતમાંથી બાદ કરવું હોય તો પણ ચાલશે, અથવા ખરીદીની અંદર પ્લસ કરવું હોય તો પણ ચાલશે. અહીંયા લખી શકો છો પ્લસ. શું લખવાનું? ભૂલથી નોંધેલ ખરીદ પરત 1,000 રૂપિયા. હું આ રીતનું એટલા માટે યાદ રખાડાવું છું કે ખરીદીમાં જો પ્લસ થશે તો લેણદારોમાં પણ પ્લસ થશે, ખરીદીમાં બાદ થશે તો લેણદારોમાં પણ બાદ થશે. બરાબર, અને તમારે જો ખરીદ પરતમાં બાદ કરવું હોય તો પણ ચાલશે. બરાબર, આ વસ્તુ. અને બીજી અસર આની લેણદારોમાં આવશે તો કાચા સરવૈયામાં લેણદારોની જગ્યાએ લખેલું છે દેવા. બરાબર, જોઈ લેજો. પેયેબલ્સ ઇંગ્લિશમાં લખેલું છે પેયેબલ્સ 79,000 એટલે દેવા કહેવાય. દેવાનું બીજું નામ વેપારી પણ થાય. બરાબર, દેવાનું બીજું નામ વેપારી પણ થાય અને લેણદારો પણ થાય. ચોપડે દેવાદારો લેણદારો આપેલા છે 79,000. એની અંદર અહીંયા લખી નાખો પ્લસ ભૂલથી નોંધેલ ખરીદ પરત. ભૂલથી નોંધેલ ખરીદ પરત 1,000 રૂપિયા. બહારના ખાનામાં લખી નાખું છું 81,000. બરાબર, તો આ રીતે અહીંયા મેં આ હવાલાની અસર આપી દીધી છે, જેની 4 અસર મેં તમને બતાવી દીધી. પછી છેલ્લો હવાલો જેમાં લખેલું છે કે જાહેરાત ખર્ચ 1/4 ભાગનો જાહેરાત ખર્ચ જે આવતા વર્ષ માટે લઈ જવાનો છે. ઇટ ઇઝ કેરી ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ યર, એટલે કે આગળના વર્ષ માટે લઈ જવાનો છે. 1/4 અમાઉન્ટ એટલે 1/4 અમાઉન્ટ. તમારી ટેક્સ્ટ બુકમાં રકમ લખેલી છે, જોઈ લેજો ખાસ. જાહેરાત ખર્ચ તમને કાચા સરવૈયામાં ઉધાર બાજુ છેલ્લેથી નીચે આપેલો છે 36,000 રૂપિયા. જાહેરાત ખર્ચ વેચાણ વિતરણને લગતો ખર્ચ છે, તો અહીંયા તમારે વેચાણ વિતરણમાં લખવાનું છે વેચાણ વિતરણ ખર્ચ. અંડરલાઈન કરો, એમાં લખી નાખો જાહેરાત ખર્ચ. અંદરના ભાગમાં લખી નાખો 36,000 રૂપિયા માઈનસ શું લખવાનું છે? આગળના વર્ષ એટલે અગાઉથી ચૂકવેલ 1/4. તો 36,000 ના 1/4 કરશો, 1/4 એટલે ભાગ્યા 4 કરી નાખો એટલે 9,000 આવશે. તો બહારના ભાગમાં 27,000 આવશે. કોઈ પણ ખર્ચ પહેલેથી ચૂકવી નાખીએ તો આપણું શું ગણાય? લેણું ગણાય. તેની બીજી અસર ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ
9,000 રૂપિયા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો ચારે હવાલા થઈ ગયા છે. હવે કાચા સરવૈયામાં જે પણ વિગતો બાકી છે લખું છું. સૌથી પહેલું શરૂઆત કરું છું ઉધાર બાજુ, જેમાં લખેલું છે ઉપાડ. બરાબર, ઉપાડ અહીંયા જોઈ લો, તમને ચાલુ ખાતાની બાકી આપેલી છે, માટે મૂડી અને ઉપાડ સમજી લેજો. મૂડી તમારે ડાયરેક્ટલી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી શકવાની છે. મૂડી ધર્મા અને કર્મા. ધર્માની મૂડી આપણને શરૂઆતમાં આપેલી હતી 1,40,000 અને કર્માની મૂડી 1,20,000. બંનેનો ટોટલ કરશો એટલે 2,60,000 રૂપિયા થશે. બરાબર, આ મૂડી જેની જમા બાકી હોય. પછી ઉપાડ એક લાઈન છોડી લખજો, કારણ કે ચાલુ ખાતાની શરૂઆતની બાકી ઉધાર હોય તો સૌથી પહેલું લખવું પડે આપણે. ઉપાડ ચોપડે આપેલો છે 7,500, ધર્માનો અને કર્મનો છે 5,000 રૂપિયા. ત્યાર પછી શરૂનો સ્ટોક જે વેપાર ખાતાની ક્યાં થશે, ઉધાર બાજુ 15,000 રૂપિયા આપણને આપેલો છે. શરૂઆતનો સ્ટોક અહીંયા લખી નાખું છું. શરૂઆતનો સ્ટોક 15,000 રૂપિયા. ત્યારબાદ ખરીદી થઈ ગઈ. લખેલું છે આપણને માલ પરત જમા. હવે વર્ડ બધા ધ્યાન રાખી લેજો. માલ પરત જમા મતલબ વેચાણ પરત. બરાબર, ધ્યાન રાખીને બધી વસ્તુ સમજજો ખાસ. માલ પરત જમા મતલબ વેચાણ પરત. વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની ઉધાર બાકી. ખરીદીની ઉધાર બાકી હોય તો ખરીદ પરતની જમા બાકી થશે. તો વેચાણ પરત તમને આપેલું છે 3,000 રૂપિયા, પણ ચોપડે જે રીતનું દર્શાવેલું હોય એ લખવાનું આપણે. વેચાણ પરત ન લખતા માલ પરત જમા 1,21,000 માંથી 3,000 બાદ કરશો તો 1,18,000 રૂપિયા થશે. બરાબર, ત્યાર પછી આગળ લખેલું છે લેણા થઈ ગયું. પગાર 13,200 રૂપિયા આપેલો છે. કૌંસમાં બ્રેકેટમાં લખેલું છે કે 28 ફેબ્રુઆરી 2017 સુધી પગાર આપણો ઓફિસનો ખર્ચ છે 28,200, સોરી 13,200. હવે સમજી લેજો ખાસ, અહીંયા વર્ડ કયો આવશે. તમને પગાર જે 13,200 આપેલો છે કે ફેબ્રુઆરી મહિના સુધીનો જ આપેલો છે. આપણે જે અહીંયા વાર્ષિક હિસાબો બનાવીએ છીએ એ માર્ચ મહિના સુધી બનાવીએ છીએ. તેનો મતલબ ફેબ્રુઆરી એટલે કે 11 મહિનાનો પગાર ચૂકવેલો છે. હા, 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. તો 13,200 જે છે ને એ 11 મહિનાના છે. તો એના ભાગ્યા 11 કરી નાખો તો તમને 1 મહિનાનો પગાર મળી જશે. તો 13,200 ભાગ્યા 11 કરશો તો 1,200 રૂપિયા આવશે. બરાબર, 13,200 ભાગ્યા 11 તો 1,200 રૂપિયા મહિનાનો પગાર આવશે. આપણે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. ફેબ્રુઆરી સુધી ચૂકવેલો છે, માર્ચ મહિનાનો બાકી છે. તો અહીંયા લખી નાખવાનું પ્લસ ચૂકવવાનો બાકી 1,200 રૂપિયા. ટોટલ થઈ જશે 14,400. બીજી અસર, કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી તો મૂડી દેવા બાજુ લખવાનું ચૂકવવાનો બાકી પગાર 1,200 રૂપિયા. આ છુપો હવાલો હતો એટલા માટે હવાલાની બે અસર અહીંયા બતાવી. જો કૌંસમાં બ્રેકેટમાં કોઈ તારીખ હોય, આગળ કોઈ પણ જગ્યાએ ટકાવારી આપેલી હોય તો આ વસ્તુ ધ્યાન રાખજો, એ છુપો હવાલો હોઈ શકે છે. પછી યંત્રો થઈ ગયા, યંત્રોનો ઘસારો થઈ ગયો. પછી મકાન 80,000 રૂપિયા આપણી મિલકત થઈ. મિલકત લેણા બાજુ. ત્યારબાદ આપણને આપેલું છે મજૂરી, એટલે આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ રકમ આપેલી છે 1,600 રૂપિયા. પછી વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા, એ આપણો ઓફિસને લગતો ખર્ચ છે. વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા ઓફિસને લગતો ખર્ચ. ત્યાર પછી આપેલ વટાવ, એ આપણો વેચાણ વિતરણનો ખર્ચ ગણાય. આપેલ વટાવ 3,200 રૂપિયા વેચાણ વિતરણનો ખર્ચ. ત્યારબાદ
લોન પર વ્યાજ લખેલું છે 1200 રૂપિયા. લોન પર વ્યાજ એ આપણો નાણાકીય ખર્ચ છે. હવે આ પણ હવાલો છૂપવો છે, ધ્યાન રાખી લેજો. હું અંદરના ભાગમાં લખું છું લોન પર વ્યાજ 1200 રૂપિયા આપેલું છે. હવે સામે જોઈ લો તમે, જમા બાજુ પર જોઈ લો તમે, લખેલું છે ધર્માની લોન 30,000 રૂપિયા લખેલી છે. લોન આપણી જવાબદારી થઈ, તો મૂડી જેવા બાજુ લખું છું, ધ્યાન રાખીને છૂપો હવાલો છે ધર્માની લોન. અંદરના ખાનામાં લખું છું 30,000 રૂપિયા. અંદરના ખાનામાં લખું છું 30,000 રૂપિયા. હવે મેં તમને કીધેલું કે કોઈ પણ ભાગીદારની લોન આપેલી હોય તો 1932 ના કાયદા પ્રમાણે 6% લેખે વ્યાજ આપણે ચૂકવવું પડે. તો 30,000 ના 6% પ્રમાણે તમે ગણતરી કરશો તો 1,800 રૂપિયા થશે. અને લોન પર વ્યાજ કેટલું ચૂકવેલું છે? ફક્ત 1200 રૂપિયા. તો કેટલું ચૂકવવાનું બાકી? 600 રૂપિયા. અહીંયા લખી નાખું છું પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ 600 રૂપિયા. તો લોનનું વ્યાજ થઈ જશે 1,800 રૂપિયા. લોનનું વ્યાજ કેટલું થઈ જશે? 1,800 રૂપિયા. બરાબર. એક અસર અહીંયા બતાવી દીધી. બીજું, લોનની અંદર પ્લસ કરી નાખું છું પ્લસ ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 600. તો લોન ટોટલ 30,000 હતી અને 600 રૂપિયા વ્યાજ, માટે 30,600 જે આપણે ધર્માની લોન અને એનું વ્યાજ સાથે આપણે મૂડી જેવા બાજુ દર્શાવે. બરાબર. ત્યારબાદ ફર્નિચર 87,000 રૂપિયા આપણી મિલકત થઈ. તો મિલકત અને લેણા બાજુ લખું છું ફર્નિચર 87,000 રૂપિયા. પછી સ્ટેશનરી ખર્ચ થઈ ગયો, જાહેરાત ખર્ચ થઈ ગયો, રોકડ શિલ્લક 51,200 એ આપણી મિલકત થઈ. તો મિલકત લેણા બાજુ લખું છું રોકડ શિલ્લક 51,200. અહીંયા દેવાદારોમાં બીજી કોઈ અસર હતી નહીં, ગાલખાથી કોઈ પણ ગાલ, એટલા માટે હું બહાર લખી નાખું છું. બરાબર. દેવાદારો પછી રોકડ શિલ્લક થઈ ગયું 51,200. ત્યાર પછી છેલ્લે ચાલુ ખાતા કૌંસમાં બ્રેકેટમાં લખેલું છે ધર્મા. બરાબર. 17,000 રૂપિયા ચાલુ ખાતા. તો ચાલુ ખાતાની અંદર ઉધાર બાકી આપેલી છે, તો અહીંયા લખું છું બાકી આગળ લાવ્યા ધર્મા. બરાબર. ધર્માની બાકી આપેલી છે 17,000 રૂપિયા. તો ધર્માની અંદર લખું છું 17,000. અહીંયા કર્મમાં ડેશ કરું છું. હવે જમા બાજુ મૂડી થઈ ગઈ, પછી વેચાણ પણ થઈ ગયું. માલ પરત ઉધાર, જેને આપણે ખરીદ પરત તરીકે ઓળખીએ છીએ, 2,000 રૂપિયા. જોઈ લેજો, અહીંયા ખરીદ પરત લખી શકો છો, અથવા તો તમે બીજું વર્ડ કયું કીધું મેં તમને? માલ પરત ઉધાર. કેટલા છે? 2,000 રૂપિયા. હવે જોઈ લેજો, અહીંયા 80,000 ખરીદી હતી પ્લસ ભૂલથી જે નોંધાઈ ગયેલું ખરીદ પરત એ મેં પ્લસ કરી નાખીને 81, એમાંથી 2,000 રૂપિયા બાદ કરી નાખું તો આઉટર કોલમમાં આપણને 79,000 રૂપિયા આપણને મળી જશે. 79,000 મળી જશે. પછી દેવા થઈ ગયા. ચૂકવવાનું બાકી પગાર 700 રૂપિયા. ચૂકવવાનો બાકી પગાર 700 રૂપિયા. દેવું થયું મૂડી જેવા બાજુ. લોન ધર્મની થઈ ગઈ. મળેલ વટાવ આપણી આવક થઈ, તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખું છું અન્ય આવકો. મળેલ વટાવ 6,600. પછી જે બેંક ઓવરડ્રાફ્ટ 2800 રૂપિયા આપણું દેવું થયું. મૂડી જેવા બાજુ લખો. અને છેલ્લે ચાલુ ખાતાની જમા બાકી 14,000 રૂપિયા કર્માની. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દાખલો પૂર્ણ થઈ ગયો. હવે ખાતાનું અહીંયા છેલ્લે બાકી નીકાળું છું. બરાબર. અને એના ઉપરથી આપણને નફો મળશે અથવા ખોટ મળશે.
તો સૌથી પહેલું અહીંયા વેપાર ખાતું બંધ કરું છું. વેપાર ખાતું આપણે બંધ કરીએ. જમા બાજુનો સરવાળો વધારે છે 1,37,000. એમાંથી આપણે 6 ને 4 10, 1 10 11 ને 6 17, 1 8 ને 5 56,400. આ આપણો કાચો નફો આવ્યો. ફરી ઉપર હજી રહી ગયો છે 6 ને 4 10, 1 6 ને 9 15 ને 16 16 ને 17, 1 ને 2 2 ને 7 9 9 4 41,400. બરાબર. 41,400 આપણો કાચો નફો આવ્યો. તમે તમારી રીતે કેલ્ક્યુલેટર ચેક કરી લેજો. 6 ને 4 10, 1 6 ને 9 15 ને 16 16 ને 17, કેરી 1 2 2 plus 7 9 9 plus 4 30. ઓકે, 41,400 કાચો નફો આવ્યો, જે હું નફા નુકસાન ખાતે લઈ જઉં છું. કાચો નફો 41,400. હવે હું સરવાળો કરું છું. કઈ બાજુનો સરવાળો વધારે છે જોઈ લેજો. ઉધાર બાજુનો સરવાળો વધારે છે. બરાબર. ઉધાર બાજુનો સરવાળો વધારે છે. ચેક કરી લેજો. 0 0 4 ને 8 12 ને 14 ને 8 22 ને 30 3 8 ને 4 12 ને 13 ને 7 20 ને 3 23 ને 24 ને 7 31 3 ને 4 ને 6 61,000 રૂપિયા થશે. 61,000 માંથી 48,000 બાદ કરી વિદ્યાર્થી મિત્રો, એટલે 13,000 રૂપિયા આપણને ચોખ્ખી ખોટ મળશે. બરાબર. કેટલી વાર ચોખ્ખી ખોટ આપણને 13,000 મળશે. એ ચોખ્ખી ખોટ નફા નુકસાન ફાળવણી ખાતામાં ટ્રાન્સફર કરીશ. ઉધાર બાજુ નફો હોય તો આ બાજુ, ખોટ છે આ બાજુ, જેને આપણે પ્રમાણમાં વહેંચવાનું છે. શરૂઆતમાં જ પ્રમાણ શોધેલું 7:6 ના પ્રમાણમાં. તો 13,000 નું 7:6 નું પ્રમાણ કરશો, જે વહેંચણી પાત્ર ખોટ કહેવાય. એકમાં 7,000 આવશે અને બીજાની અંદર 6,000 આવશે. વહેંચણી પાત્ર ખોટ ધર્મ અને કર્મ. આ વહેંચણી પાત્ર ખોટ નીચે આપણે ભાગીદારોના ચાલુ ખાતામાં ટ્રાન્સફર કરીએ છીએ. ઉધાર બાજુ સરવાળો કરું છું. પહેલા ધર્મનો 17 ને 7 24 ને 7 31,500. એટલે ઉધાર બાકી આપણને મળી ગઈ. બાકી આગળ લઈ ગયા. ધર્માની ઉધાર બાકી, કર્માની જમા બાજુનો સરવાળો વધારે છે માટે જમા બાકી આવશે 3,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયા. ધર્માની ઉધાર બાકી, ઉધાર બાજુનો સરવાળો વધારે છે માટે જે 31,500 આયા એ તમારે લઈ જવાના મિલકત કેના બાજુ લખવાનું. તમારે ચાલુ ખાતા એમાં ધર્મા 31,500 અને જે કર્માની આપણને જમા બાકી મળી છે 3,000 રૂપિયા એ તમારે મૂડી જેવા બાજુ લઈ જવાની. બરાબર. હવે તમે પાકા સરવાળાનો સરવાળો કરી નાખો. મૂડી જેવા બાજુ અને મિલકત કેના બાજુ, તો બંને બાજુનો સરવાળો આપણને સરખો મળશે. ચેક કરી લેજો ખાસ. 2 60 0 0 6 ને 8 14 14 ને 2 16 16 ને 7 23 2 ને 3 5 5 ને 2 7 ને 8 ને 9 6 ને 3 9 9 ને 8 17 3,79,300. એ જ રીતે પેલી બાજુ પણ તમે જોઈ શકો છો. 2 ને 4
6 ને 2 8, 8 ને 5 13, 1 7 ને 8 ને 16 ને 17 ને 9 26 ને 2 28 ને 9 37 ને 38, 26 ને 9 ફરીથી 2 13 1 7 ને 8 ને 16 ને 17, 17 ને 9 26 ને 2 28, 28 ને 9 37 ને 38, 3 10 ને 18 ને 26 ને 2 28 ને 5 33 ને 34, 34 ને 3 37, તો 3,78,300 1000 રૂપિયાનો એક ડિફરન્સ આવે છે. ફરીથી ચેક કરવાના તો સરવાળામાં કંઈક ભૂલ થઈ જશે. ઓકે, જો ખ્યાલ આવી ગયો. અહીંયા દેવા 79000 હતા અને ભૂલથી નોંધેલ ખરીદ પરત 1000 રૂપિયા, તો 79000 પ્લસ 1000, તો અહીંયા તો ભૂલથી 81 લખેલું છે, આવે છે 80, બરોબર. તો જોઈ લો અહીંયા નીચે આપણને તમારો સરવાળો ટેલી થઈ જશે. 3,78,000 કેટલા આવશે? 300, બરાબર. તો કેલ્ક્યુલેટરથી ખાસ ચેક કરી લેજો, ભૂલ ના પડે. ઓકે, થેન્ક યુ.